મિત્રો, આજે આપણે એક તદ્દન નવા જ ટોપિક સાથે ચર્ચા કરવાની છે. મિત્રોને અન્ય મિત્રો સુધી વિડીયો પહોંચાડજો, શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. આજનો ટોપિક છે ટોક્સિક પેરેન્ટિંગ. પેરેન્ટ્સના ટોક્સિક વર્તનનું કારણ એમને જીવનમાં મળેલા ઘાવ, નકારાત્મકતા કે વારસાગત સ્વભાવ પર હોઈ શકે છે. પેરેન્ટિંગ એ આજના સમયમાં સૌથી મોટો પડકાર છે. પેરેન્ટ્સને પોતાની એની ખામી દેખાતી નથી અને બાળકની ખામી દેખાય છે. બાળકને મોટા કરવા એ એક કઠિન સાધના અને તપસ્યા છે, જે હોશિયારીની સાથે સમજણ અને માનવી ગુણો માગે છે. જે આટલી બાબતો વધતા ઓછા અંશે પેરેન્ટ્સમાં ન હોય તો તે પેરેન્ટ્સ ટોક્સિક બની શકે છે. આ ટોક્સિક પેરેન્ટ્સ એટલે ખુદને કેન્દ્રમાં રાખીને જ વિચારતા હોય છે. તેઓ પોતાના બાળકનું સન્માન નથી કરતા, બાળકનું ઇમોશનલ બ્લેકમેલિંગ કરે છે, સતત તેની ટીકા કરવામાં આવે છે. એમને હંમેશા બીજાના સંતાનો સારા લાગે છે. અન્ય બાળકો સાથે પોતાના બાળકોની સરખામણી કરી એમનો સેલ્ફ એસ્ટિમેટમ તોડી નાખે છે. જાતના નિયંત્રણો મૂકે છે, જરૂરિયાતો પૂરી નથી કરતા અને સહાનુભૂતિ નથી રાખતા. બાળકોને કોઈ પણ નિર્ણય જાતે નથી લેવા દેતા. ડફર, ઢબી જેવા ઉપનામોથી નવાજે છે. એમ પોતાની નકારાત્મકતા બાળકો પર કાઢે છે. એમ ટોક્સિક પેરેન્ટ્સ બાળકો સામે ગિલ્ટનું ટ્રિગર દબાવે છે. હંમેશા પોતાના બાળકોની અન્ય બાળકો સાથે સરખામણી કરતા રહે છે, જેને કારણે બાળકોમાં છે તે સેલ્ફ કોન્ફિડન્સ ઓછો થાય છે. બાળક પોતાની રીતે આગળ વધી નથી શકતું અને કોઈની મિત્રો સાથે હળીમળી નથી શકતું. તેને નેગેટિવ ફીલ કરે છે અને પોતાની અંદર જે લાગણી હોય છે તે ગુમાવી દે છે અને બહારના મિત્રો સાથે લાગણી ભર્યું વર્તન કરવા માંડે છે, જેને પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ એ ખતમ થતો જાય છે. એટલે આજના પેરેન્ટ્સોએ પોતાના બાળકોને બીજાની સાથે સરખામણી કરવા કરતાં ખુદને એવું તૈયાર કરવું જોઈએ, જેથી કરીને પોતાનામાં ખામી હોય છે તે બાળક ઉપર ઢોરી દે છે. એટલે આજનો આ ટોપિક હતો ટોક્સિક પેરેન્ટિંગ. તો મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.